આ છોકરી એ છે ને ખબર નહીં શું કરવા માંગે છે. આ ક્યારની કહીને આવી હતી એને કે ઝટ આવજે, હું બહાર રાહ જોઉં છું, નીંદ લેવા જવાનું છું. ક્યાં રહી ગઈ હતી? ક્યારની તને કહીને આવી હતી, અહીં ક્યારની વાટ જોઉં છું તારી. તે હું કઈ આટા મારવા નહોતી ગઈ બહાર. હા તો મેં ક્યાં કીધું કે આંટા મારવા ગઈ હતી? એટલે કઈ કામમાં પડી ગઈ હતી કે હું હતું એમ ખાલી પૂછું છું તને. કામમાં તો નહોતી કાંઈ, પણ બાજુવાળા બેન મળી જતા તેને વાત કરતી હતી. બોલો, બાજુવાળા બેન હારે વાત કરતી હતી? અનેરી તને કીધું તો હતું કે હજુ નીંદ લેવા જવાનું છે. હા, આપણું ખેતર છે ને આજુબાજુમાં ઘાસ બહુ ઉગી ગયું છે, તો એ હંધું એક આપવાનું છે, તો ઝટ આવી જવાય ને, વાત પછી એ થાય. તે તમે ઈ કામ હતું મારે વાઈટી હતા? હા તો આપણે કાલ તો નક્કી કર્યું હતું કે આપણે બેય જાઉં. અરે ઈ તો પણ મને આવડતું જ નથી, તો હું કેવી રીતે કરું? આવડતું નથી પણ જો હંધાઈ છે ને પોતાના માના પેટમાં શીખીને ન આવે બધું કામ. હવે તું કામ કરી, તું શીખીશ, જોઈશ તો તને આવડશે ને. હે એમને તો નહીં આવડી જાય ને, એટલે કહું છું કે મારે ભેરી હાલ. તમે એકલા જઈ આવો ને, આ ઢોર પાસે જવાનું ને એનું ખાવાનું, આ નિરણ ને બિરણ ને એવું મને નથી આવડતું, મારે એવું શીખવું નથી. એટલે કાંઈ નથી શીખવું. હવે આજ તો છે ને આપણું હાસું કામ કહેવાય. આ છે ને તમારું જો સાચું કામ કહેવાતું હોય તો તમે કરો ને, હું કરે ઘરના કામ થોડા ઘણા. છો મને ખબર છે આ તને ઘરનું કામ કરવું, ખેતરનું કામ કરવું, ઢોર ઢાખરનું કામ કરવું એ હંધુય નથી ગમતું, પણ તું એ ઘરની વહુ છો ને તો તારે શીખવું તો પડશે ને. જોઈ લેશું ને પછી. હજી તો લગ્ન કરી નથી, હમણાં આવી છું, ત્યાં તો તમે હમણાં કામે વળગાડી દીધી મને. તને ખબર છે, તને તો છે ને એટલા દી મેં રાહત આપી છે. હા, હું જ્યારે લગ્ન કરીને આવી ને તો 5 દીમાં કામે વળગી ગઈ હતી. હા તો તમે આવ્યા ત્યારે તમારી ઉપર કોઈ હતું ને, નથી આપણા કોઈ મોટા ભાભી તો એક તમે જ છો મારા ઉપર, તો તમારી ઉપર કોઈ હતું નહીં તો તમારે કરવું પડ્યું. હવે મારી ઉપર તો તને કહું છું કે આ હું શું ને એટલે તારે એટલી શાંતિ છે. હું ન હોત તો હંધું કામ કરવું પડત કે નહીં? હા તો તમે છો ને તો તમે કરો ને, હું કરું કે ના કરું શું ફેર પડવાનો છે? તમારે તો કરવાનું જ છે ને. કેવી વાત કરસ તું? મને લાગે છે હવારમાં કોઈની યાર બાંધીને આવીશું. સાવા દે હાલી બધી વાત, હાલ આપણે નીકળી. હા તો શું નીકળીએ? તમે છે ને વાડીના કામ કરો છો, ઘરે ઉઠીને શું કરો છો? ઘરે ભલે હું કરું જ છું ને બધું કામ, ઘરનું તો તમે કંઈ કરતા નથી. ઘરનું બધું મારે જ કરવાનું હોય છે. કાંડી કયા વેમમાં છો તું? આ તને કોણે કીધું કે હું ઘરનું કામ નથી કરતી? આ ઘરે તું સવારમાં ઉઠ તો હંધું એ કામ થઈ ગયું હોય છે, કપડાં દોરીએ નાખી દીધા હોય છે, હંધાઈનો ચા નાસ્તા થઈ ગયા હોય છે, તો આ બધું કોણ કરે છે? એ સવારમાં ઉઠીને હું કરું છું, અને તું મોડી ઉઠ ને એટલે તને એવું લાગે. બાકી મારા ભાગનું જે પણ કામ આવતું હોય ને, નાનું મોટું કે ગમે તે, એ હંધું હું કરી નાખું છું. એટલે શું તમે મને સંભળાવો છો કે હું મોડી ઉઠું છું? ના, હવે હું તને હું કામ સંભળાવું? હું તને સંભળાવતી નથી, પણ તને કહું છું કે તારા મોઢા ઉઠવાની ટેવ છે ને એટલે તને એવું લાગે છે. બાકી તું જ કે ને, આ તું ઘરમાં આવી ત્યારથી તે એક વાર કપડાં ધોયા છે નહીં ને, તો એ કોણ ધોવે છે? હવે બાની તો એમાંય ઉંમર થઈ ગઈ છે એટલે એ તો કામ કરતા નથી. આ જે કામ તું નથી કરતી ને એ હંધાય કામ મેં કરી નાખ્યા હોય છે. બસ હા ભાભી, હવે તમારું છે ને થોડું વધારે પડતું થાય છે. તમે છે ને મને ભાષણ આપવા માંડ્યા છો. હા તો આપવું પડે, એમાં શું થઈ ગયું? તું મારી દેરાણી છો અને એક જેઠાણી છે ને એ જેની દેરાણીને સમજાવે. જો હું તને કહી પણ કોઈને કહેવા નહીં દઉં. આ કોઈ તારું કાંઈ બોલી જાય ને તો બોલવા નહીં દઉં. અને તમે જેટલું બધું બોલી દો છો બીજાને માટે કંઈ વધવા જ નથી દેતા, એનું શું કરવાનું? સારું, તને એવું લાગતું હોય ને કે હું કામ નથી કરતી તો આપણે કામના ભાગલા પાડી નાખી. તારે જે કામ કરવું હોય એ મને કહી દે કે એટલું કામ હું કરી, અને બાકીનું જે વધે હંધું એ કામ હું કરી નાખી. તું કહી દે મને કે તું કયું કયું કામ કરી. હું સવારે છે ને વાસણ, કચરાને પોતાને અને ઘરની સાફ સફાઈ કરી દઈશ. બીજું જે કંઈ વધે ને એ તમે કરજો. સારું, હા નાનું નાનું કામ છે ને એ તું કરી નાખ બસ. બાકીનું જે કામ વધે છે ને એ હું કરી નાખી. આ કપડાં ધોઈ નાખી, હંધાઈનો ચા નાસ્તો બનાવી નાખી, અને ક્યારેક કચરા પોતા રહી જાય તોય કરી નાખી. બસ હવે ખુશ? સારું, તો હવે અત્યારે વાડીએ તમે જાશો કે મારે તમારી સાથે આવવાનું છે એ કામમાં? તે હા તો આવવું જ પડે ને, ઘરના કામમાં તે ભાગ પાડવાનો તો પછી ન્યાય ભાગ પાડવો પડે ને. તમારે બધી વાતમાં કંઈક ને કંઈક ભાગલા પાડવા છે. હા તો પાડવા પડે ને. હું એકલી આ ઘરની વહુ નથી, તું એ છે, તો બેને હરખું કામ મળવું જોઈએ. આ જ્યારે હકની વાત આવે ત્યારે તો સૌથી પહેલાં ઉઠીને આવતી રહેશો કે આ મારા હકનું છે, આ મારું છે, તો પછી કામમાં એ ભાગલા બરાબર જ પડે.
હા તો હવે બોલો ને, વાડીનું કામ શું કરું? કારણ કે વાડીનું તો મને કંઈ આવડતું જ છે નહીં. કાંઈ વાંધો નહીં ને, હું શું ને તને જે નથી આવડતું ને આંધું એ શીખવાડી દે. બીજું કાંઈ? હવે કાંઈ વાંધો છે? હવે ક્યાં કંઈ બોલવા જેવું રહ્યું? સારું તઈ હાલ હવે. સાંભળ મારી વાત. આજે બપોરે છે ને આ વાડીએ પાવરનો કાપ છે, એટલે મારા ખ્યાલથી વાડીએ પાણી આવશે નહીં. એટલે એવું હોય ને તો તું ફાતું દેવા આવી નહીં પહેલાં મને ફોન કરજે કે હું વાડીએ રહેવાનો છું કે ઘેરે આવવાનો છું. કારણ કે મને ખબર છે ને ત્યાં સુધી મારે ઘેરે જ આવવું પડશે. તે પણ એ તો વધારે સારું કે તમે ઘરે વહી આવો તો શાંતિથી ખાઈ લેજો, ખોટું મારે ત્યાં આવવું. હા તો હું તને એ જ કહેવા માગું છું બાપા. આ તું જો પાછી ત્યાં આવી ને હું પાછો ત્યાંથી તને એમ કહે કે હવે હાલ ઘેર જઈને ખાઈ લઈ, તો ઉલટાની તું જ મારી ઉપર ગુસ્સો કરી અને મને કહેવાનું ન કહેવાનું કેટલું સંભળાવી. એટલે તને છે ને પહેલાં ચોખવટ કરી દઉં છું. હવે જો આમાં તું ભૂલી ને તો ભૂલ તારી કહેવાય, મારી નહીં. હવે એવી કઈ ગાંડી નથી કે તમે બધી વાત ચોખ્ખી કરો ને હું બધું ભૂલી જાઉં. હા હા એટલું તો છે મારામાં મગજ. ખબર છે આ તારામાં મગજ છે ને એટલે જ ઘણી વાર ભૂલ થાય છે. આ જો ને આ 2 દી પહેલા મેં તને કીધું તું કે તું આ અડદનું શાક અને રોટલા ને એવું બધું મોકલજે. અડદનું શાક ન હોય, અડદનું દાળ હોય. હા હવે અડદની દાળ એ આ બોલવામાં ફેર પડી ગયો, બાકી બીજું કાંઈ નથી. હા પણ તું આ તે શું કર્યું તું? શું કર્યું તું? અરે એ દિવસે કોરું મોળું શાક મોકલ્યું તું. હવે કોરા મોરા શાકમાં કેમ એટલા બધા જણાનું પૂરું પાડવું? આ તો ઠીક છે કે એ સમયે મેં બધું ભાભીને થોડું ઘણું સમજાવ્યું હતું. ભાભી વળી પાછું કંઈક આ રસાવાળું ત્યાં વાડીએ કરી દીધું. તરત ને તરત ત્યાં સાહીમાં થોડું ઘણું ગરમ કરી અને બધાને ઓલી ભડકા કઢી કરી દીધી. તે મેળ આવી ગયો. હા તો ભાભી હતા ને હવે, અને એમ બી ઘરમાં જેટલી દાળ હતી એટલી મેં કરી નાખી. હવે ઘરમાંથી કઈ થોડીક જોતી હોય તો કઈ બહાર શહેરમાં થોડી લેવા જવાય. હશે આ તને હું કોઈ દિવસ પૂગી નહીં શકું. આ કઈ આ બધા થોડા ખોટા વાતો કરે છે કે બાયુની બાબતમાં આદમીએ જરાય પંચાયત કરવી નહીં. કારણ કે કોઈ દી તો શું કામ કરો છો? કોણ કહે છે? મગજ આ ભગવાને મગજ આપ્યું છે. મગજ કઈક કામ ચીંધે તો તને કહેવાય જાય. બાકી છોડ તારી યાર મગજ મારી કરીને મને શું મળવાનું? હાલ હું જાઉં હો વાડી કોઈ આવજો. 1 મિનિટ, મારે થોડીક વાર વાત કરવી છે. કરી શકું જો તમારી પાસે થોડોક સમય હોય તો? મને એમ કે તું ભૂલી ગઈ હોય. આ બધી વાતની જેમ આ વાતે થોડી ઘણી વાત ફેરવી તો ભૂલાઈ જાય. પણ બોલ. હા મારું મગજ એટલું બધું ખરાબ નથી કે હું બધી વાત ભૂલી જાઉં. હા એ તો ના ના હા મગજની વાત બાજુએ મૂક. હા મગજ કેટલું છે ને એ તો મને બધી ખબર છે. પણ તું મને એ કે બોલ તારે હા હું વાત કરવી છે? આ પાછું પિયર આટો મારવા જવાનું છે ને? પાક્કું પિયર આટો મારવા જ જવાનું છે. કાંઈ નહીં હું તું તારે આમ જો હમણાં જ ઓલા આ પિયુષભાઈ ને રવજી કાકા ને ઓલા પકાભાઈ ને હંદાને કહી દઉં વાડીએ સાંજે છે ને ભજીયાનો પ્રોગ્રામ રાખ દે. આમ થાય સાંજે તું હોઈશ નહીં. એટલે તમે એ જ વાત જોતા હોય કે હું ક્યારે પિયરે જાઉં તમે ભજન પ્રોગ્રામ કરો એમ? ના ના વાલી આ તો દુઃખ થાય મને. દુઃખ થાય અને ભજીયા કોણ ખાય? ના ના તું જા તો પછી ઘરે તો કોઈ હોય નહીં. અને આમ થાય મારે અહીંયા આવવું ઘેરે એની કરતાં ત્યાં બાહુમાં એ મસ્ત મજાનો પાવર હોય ને હું બધું પાઈ દઉં ને પછી થોડીક હું પેટ પૂંજા તો કરું ને. આ સમય જાય બીજું કાંઈ નહીં. આ ભાઈબંધોની યારે બેવાથી સમય જાય એટલે બાકી બીજું કાંઈ નહીં. આ તો તારી યાદ ન આવે. મારા ભાઈબંધો ત્યાં હોય તો બિચારા એ મને થોડી ઘણી આમ સાંત્વના આપે ને થોડું ઘણું શીખામણ આપે મારો દી જાય ને રાતે જાય એમ બીજું કાંઈ નહીં. આ તમે કોને વાત કરવાની કીધી? પિયુષભાઈ અને બીજા કોને? પકાભાઈ ને સોમા કાકા ને બધા. હા તમે ગામમાં ખબર આલે છે કે હમણાં ગામમાં બધા નોખા થઈને એકદમ શાંતિથી રહે છે? એ તો નોખા બધા શું કરે પછી આ ઘરમાં હાલે નહીં તો નોખા થાય એમાં આપણે હું. અને તમે છે હું ગમે જે આપણા ઘરની વાત લાવવાની કરું તો વચ્ચે વચ્ચે બીજી વાત કેમ લાવો છો? મને ખબર જ છે કે તારી પાસે એકની એક જ વાત હશે કે આપણે જુદા થઈ જવું છે, નોખા થવું છે. પણ જો મારી વાત માન, આ નોખા થવામાં આપણો જરાય ફાયદો નથી. આમ જો મારી પાસે કાંઈ બીજી કોઈ આવડત નથી, બીજી કોઈ કળા નથી. એટલે નોખા થયા ને તો આપણે ઉલટાની આ જ મજૂરી કરવાની છે. એના કરતાં સારું છે કે હારું આ મોટા ભાઈ ને ભાભીની બધા મદદ તો કરાવે. તને થોડી ઘણી કામમાં મદદ થાય, મને વાડીએ મદદ થાય. હા એકલા પડી જાઉં તો કાંઈ મદદ નહીં થાય. એટલે હું ક્યારનો વાત ફેરવું છું, સમજી તું? આ તમે છે ને વાત ફેરવવાથી વાત બદલી નહીં જાય. અને છે ને આ ઘરના કામ બધા મારથી નથી થતા. ભાભીએ મારી યારે ઘરના કામમાં ભાગ તો પાડ્યા છે પણ જાજા બધા કામ મારે જ કરવાના આવે છે.
એટલે હવે છે ને તમે તમારી રીતે થોડુંક વિચારજો. હું તો જાઉં છું. ઠીક છે જા, બીજું હું ખરેખર હો ભગવાન, આ જોરદારનું પિસ્ટન પટકાડ્યું તે મને. આની કરતાં સારું છે કે તે મને છે ને આ વાડીના કામમાં થોડો ઘણો થ્રેશો પૈસો રાખ્યો છે. બાકી આની હારે રહ્યો હોત ને તો આ દી તો બગડે છે. હા ન જાણે આ મારું તો હું થાત. હાલ હવે અહીંયા ઊભો રહો, પાછી બોલાય હાલ. હું કહું આ છે ને આ વરે કપાસ છે ને એટલો તાહે ને એટલે વાત જવા દે. તમારા કપાને છે ને તડકે મેલો અને પેલા મારી વાત સાંભળો. હા બોલ. સો મને છે ને આ અનેરીનું વર્તન થોડું હરખું નથી લાગતું. લે અનેરીનું વર્તન હરખું નથી લાગતું એટલે કેમ? હું છું હું એની જેઠાણી છું. 2 વાક્ય એને કહી શકું ત્યાં તો એ મારી જેઠાણી થાય છે, મને 17 વાક્ય સંભળાવીને જાય છે. અરે ભાઈ એવું કાંઈ ન હોય. હવે સમજે તું? હું કાંઈ ન હોય, હું મોટી છું, મારા એટલા હકમાં તો આવે છે કે નહીં કે એની કાંઈ ભૂલ હોય તો એને કહો, એને સમજાવો, પણ એને કાંઈ સાંભળવું જ નથી. એની ભૂલ એને કહું ને તો બીજી 17 વાતમાં મને સંભળાવી દે. મારી વાત સાંભળ, એ નાની છે ને એટલે એમ કરતી છે. નાની છે પણ ખોટી છે. ના ના, એને તો આપણે હાસી કરવાની, થોડુંક એને સમજાવીને પ્રેમથી, એટલે છે ને એ સમજી જાય. કેટલો સમય થયો હે આ ઘરમાં આવી? એને કેટલોય સમય થઈ ગયો પણ હજુ સુધી એકેય કામ શીખી નથી. ખેતરનું એકેય કામ નથી આવડતું. આ 5મી વાર એને હારે લઈને ગઈ તો 5 વાર એક જ વાત કરી એને કે મને ખેતરના કામ ન આવડે, મને એવું હંધું એ ન આવડે, મને કરવું ન ગમે, હું નથી શીખીને આવી. તો અમે કઈ શીખીને નહોતા આવ્યા, અમારા બાપના ઘરે અમે આ કામ નથી કર્યા, તો અહીંયા આવીને શીખીને બધું કર્યું કે નહીં? તો એને કરવું પડશે ને. હા હા, એ કામ કરશે. તું હું કામ ઉપાધિ કરશો? મારી વાત સાંભળ તું. સાંભળો પેલા હજુ મારી વાત. આ ખેતરનું કામ તો સાઈડ માર્યું, ઘરના કામ તો ગમે હોય ને એને આવડે. આ જણ નહીં તે અત્યારે હે ને ઘરના કામ આવડતા હોય અને ઈ એમ કહે છે કે ભાભી તમે તો છે ને ઘરના એકેય કામ નથી કરતા. અરે ઈ મોડી ઉઠે, ઈ મને કામ કરતી ન જોવે તો હું કરું? ઈ ઉઠે ને ત્યાં તો હું ખેતર ભેગી થઈ ગઈ હોઉં છું. હવે હું બોલું કાક? હે હા બોલો. જો સમાજનો છે ને એક નિયમ છે, એ તને ખબર છે? મોટા હોય ને એને નાનાનું ધ્યાન રાખવાનું હોય. મોટો ડુંગર હોય ને તો બાજુમાં પથ્થર પડ્યો હોય ને તો એ મોટો ડુંગર નાના પથ્થરને સાયો આપતો હશે. એ તું જોઈજે. બોલી લીધું. હા, સમાજનો ઈ નિયમ છે કે હંમેશા છે ને મોટાએ ગહારો જ કરવાનો, ગહાવાનું જ તે. હા હા, મોટા હોય ને એ જ ગાતા હોય અને નાનાનું ધ્યાન રાખતા હોય. તો થોડોક ટાઈમ જવા દે ને એ સુધરી જાય, ત્યાં સુધી તું એનું ધ્યાન રાખ. હા મેં નાના છે ને એવા હારા હોવા જોઈએ, લખણ ખોટા ન હોવા જોઈએ. આજે પથ્થરની વાત કરી ને તો એ નાનો પથ્થર છે ને એ મોટા પથ્થર ઉપર મારવા નહીં જતા હોય, એમ ના થાય કે મને નુકસાન પહોંચાડું. અને આ નાના આવા જ છે. તું મારી વાત સમજ ને, એમ હું કામ કરશો? જો તું આમ ને આમ કરે ને તો ઘરે ખોટો છે ને ઝઘડો થાય. ઝઘડો તો ઈ કરીને ગઈ, એટલું મીઠું બોલે ને આપણને એમ થાય કે કેટલી ભોળી છે, પણ એના શબ્દો જે વાપરે ને એમાં ખબર પડી જાય કે આના પેટમાં કેટલું પાપ છે. હા પણ મારી વાત સાંભળ, હું છે ને દેવાંગને છે ને કે એને જરી સમજાવે બસ. ઠીક, તમે દેવાંગભાઈને કહો. હા. અને દેવાંગભાઈ તમારી વાત માનશે એમ? માને જ ને, મારો માને. નાનો ભાઈ છે, સમજે? આ નાના ભાઈ તમારા હતા, હવે છે ને ઈ પતિ બની ગયા છે, હવે એમની પત્નીનું જ માને. એવું ન હોય, મારો ભાઈ છે ને એવો નથી, સમજી તું? સો આમને આમ હાલતું રહ્યું ને તો હું તો તમને લખીને આપું છું, આ અનેરીના લીધે આપણે હંધાય નોખું થવું પડશે. તું બોલવામાં ધ્યાન રાખ. આ નોખા કરવાની વાત આવી ને ત્યાં જો મને ઉધરા આવે. નોખું બોખું નથી થવાનું. હું નથી કરતી, હા તમારી નાની વહુ કરશે. તું નોખા થવાનું શું કામ વાત કરશો? તો જો સીધી વાત છે, હું આ ઘરમાં છે ને નોકરાણી બનીને નથી આવી. આ નવી લગ્ન કરીને આવી તો 5 દીમાં કામે સડી ગઈ હતી. હું એ સમજુ છું કે આપણા લગ્ન થયા પછી ઘરમાં તું જ બધાય કામ કરશો અને હજી કામ કરે જ છો, સમજે તું? તો પછી આ આવી છે તો જરીક એને છે ને આપણે શીખવાડી દેવાય. અત્યાર સુધી કામ કરતી હતી, ગહારો લેતી હતી. હું કામ કે ઘરમાં હું એકલી કરવા વાળી હતી. આ બેનને કઈ તૈયાર માલે ખાવા લઈ આવે છે? એવું ન હોય. આ શંભુ દાદા છે, એને 2 છોકરા છે, એ 2 છોકરાને બહુ ઘરે આવી ગઈ છે, પણ કોઈ દી ને એને કામ બાબતે કાંઈ થયું એમના ઘર નહીં થતું હોય, કારણ કે એ 2 વહુ છે ને હંપીને કામ કરતી હશે. આ એક લખણ ખોટી નથી ને એટલે. હા પણ છે ને એવું લાગે ને તો બધા ભેગા મળીને વાત કરીશું. બીજું હું? તમારે હંધાય જે વાત કરવી હોય નહીં કરજો, બાકી મેં તો કહી દીધું છે. કાલે સવારે જો આના લીધે નોખો થવાનું ન થાય ને તો મને કહેજો, અને થાય ને તો એમાં હું કાંઈ જવાબદારી નથી લેતી. તું પછી બહુ બોલાય તો પછી તારું નામ જ આવશે. આ બધી જેઠાણી છે ને ખરાબ હોય ને એવું જરૂરી નથી. અરે હું તો એના હારા હાટું કહું છું. અત્યારે તો આપણે હંધાય છીએ, કાલ સવારે નહીં હોય તો? હા હું બધુંય સમજુ છું, પણ તુંય જરીક સમજ ને.
એમ લે એટલું થયા પછી પણ તમે મને સમજવાનું કહો છો કે તું સમજ. મારી વાત સાંભળ તું હવે. આ નકરું મારે એકને એક શબ્દ જ બોલવો પડે છે કે મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. હવે તો આ છેલ્લી વાત કરું છું તને કે છે ને આપણે છે ને પ્રેમથી રહેવાનું ને એને હું સમજાવી દઈ. બીજું તારે હું જોતું પણ નોખું નથી થવાનું થતું. હા તો કાંઈ વાંધો નહીં, હું તો પ્રેમથી રહું જ છું. જે નથી રહેતા ને એને કહી દેજો કે પ્રેમથી રહે. હા હવે હાલ આમ વાડીએ જ આવી. હાલો, બીજું તો કાંઈ લખ્યું જ નસીબમાં. એટલે પણ બાપુજી આજે છે ને મારે એક વાતની શોખવેટ કરી દેવી છે. હા બોલ ને. હું કંટાળી ગયો છું હા મારી બાયડી. જ્યારથી લગ્ન કરીને આવ્યો છું ને ત્યારથી હું જાણે હું તો છે ને એનો ગુલામ બની ગયો છું. એ જેમ કહે ને એમ જ મારે કરવાનું. આખો દિવસ તમે આમ કરજો, તમે ઓલું કરજો, અને ઘેરે જાઓ તો ઘેરે જઈને એ નહીં બળતરા કે ભાભી મારી યાર આમ કરતા હતા તેમ કરતા હતા. તો હું કરવું ને મને કાંઈ સમજાતું નથી. જો બેટા, ઘર કંકાસ હોય, કોકને ધંધામાં મુશ્કેલી હોય, આપણે જેવા ખેતી કરતા હોય એને ખેતીમાં કાંઈક મુશ્કેલી હોય, વરસાદ આવે જાય, પણ આ બધું કોને નડે? માણસ હોય ને એને નડે. તો માણસના જીવનમાં છે ને આવું બધું તો આવ્યા જ કરે. લ્યો આ જનાવરને કાંઈ ન નડે. લ્યો એને ગમે હોય ને એને કાંઈ ફરક જ ન પડે. પણ આપણને ભગવાને માણસ શું કામ બનાવ્યા છે? આ બધું સહન કરવા માટે જ બનાવ્યા છે. એટલે તું એમ કે હું કંટાળી ગયો છો તો એ તો તારું ખોટું જ કહેવાય ને. તો પછી હું કરું? હઠાણ લગી એણે જેમ મને કીધું છે ને એમ જ કરતો આવ્યો છું બાપુજી. મેં ક્યારેય એની કોઈ વાતમાં ના નથી પાડી. પણ હવે તો ન જાણે વાતે ને વાતે એવું કહે છે કે આપણે નોખા થઈ જવું છે. તમે ઘેરે વાત કરી દો, આપણે જુદા રહેવા જતા રહી. હવે તમે જ કહો બાપુજી, જુદા રહેવા કેવી રીતે જવાય? પણ એમ છતાંય નો છૂટકે જો હું એની વાત નહીં માનું ને તો પછી ઘરમાં બીજો ડખો ઊભો કરશે. અને જો અનેરીની વાત એ ખોટી નથી, કારણ કે આપણે આ બધે ભેગા રહેવી ને, આપણે બધે ભેગા રહેવીશું અને એને ભેગા પરિવારમાં ન ફાવે. હવે એ ત્યાં એના બા બાપુજી ત્યાં એકલી રહી હોય અને છૂટછાટથી રહી હોય, આ એ બધું બંધનમાં રહેવું પડે. અને આયા જો વહેલું ઉઠવું પડે, ત્યાં ગમે ત્યારે ઉઠે તો એમ હાલે એમ હોય. એટલે જો કે એની વાત ખોટી નથી, પણ હવે એને કહેવાય થોડુંક સહન કરી લે. અને આમણામ 2-5 વર્ષ નીકળી જાય ને તો તમારે બે ભાઈને સારું. એટલે હું તમારા હારા હાટું છે ને કહું છું. કેટલી વાર કેવું? આ તમે જ કહો ને, આ વાત મેં તમને ક્યારે કરી હોય કે જ્યારે હું આ વાતને સહન નથી કરી શકતો ને બાપુજી, તારે જ કરી હોય. બાકી મને અંધી ખબર પડે છે કે આ પરિવાર ભેગો છે ને એટલે જ આપણા ઘરમાં આપણા બધાનું અન્ન પૂરું પડી રહે એમ છે. બાકી હટાણનો સમય હે હા તમે જ જોઈ રહ્યા છો ને બાપુજી કે આ ભગવાને કેવો કાળો કેર કરે છે. માંડ કરીને આપણે અંધી મહેનત કરી હોય ને તો વરસાદ આવી જાય. આ કમોસમી વરસાદ એના કારણે અંધી મહેનત પાણીમાં, અને ઘણીવાર મહેનત કરીને તૂટી ગયા હોય ને, વરસાદની જરૂર હોય ત્યારે વરસાદ ન આવે. આ બિચારા મોટા ભાઈ બધી વાતે મને સાથ ને સહકાર આપે છે, અને એટલે તે આપણે બે પાંદડે થયા છે. પણ જો નોખા થવું ને તો કાંઈ નહીં વધે. પણ એમ છતાંય હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી કે હું છે ને બાપુજી ત્રાસી ગયો છું. હવે આવ કંટાળી ગયો છું. મને તો બસ બે જ રસ્તાઓ દેખાય છે. કાં તો હું જેવી રીતે અનેરી કહે છે ને એવી રીતે ઘરમાંથી જુદો થઈ જાઉં, અને કાં તો પછી આ અનેરીને છૂટું આપી દઉં એટલે હું એનામાંથી છૂટો થઈ જાઉં. બોલવામાં ધ્યાન રાખ. હું તું બોલશો છૂટું આપી દઉં તે છૂટા હાટું લગ્ન કર્યા હતા? તો મેં જુદા થવા હાટું લગ્ન તો નહોતા જ કર્યા ને બાપુજી. જો બેટા, પણ એમ છતાંય એ તો એના મનમાં આપે એવું જ કરાવે છે ને મારી પાસે. જો બેટા, કોઈ મા બાપ એવા ન હોય કે દીકરાનું ઘર ભંગાવવામાં રાજી હોય. અરે એ તો બધા એમ જ કહેતા હોય કે બે દીકરા ભેગા રહે. હરેક મા બાપની એવી જ ઈચ્છા હોય ને, પણ આ દુનિયામાં બધા નથી જુદા થઈ જતા. હા, થોડાક ઉંમર થાય અને કંઈક 2 પાંદડે થાય પછી જુદા થાય. અને આપણે તમારા ફરક એટલો છે કે તમે થોડાક વહેલા જુદા થઈ જાવ છો. એટલે જો છૂટા લેવાની વાત તું કરતો નહીં, અને અનેરીની આ બાબતે કાંઈ તું કહેતો નહીં. એવું લાગે ને તો તમે રાજી ખુશીથી તમે ત્યારે જુદા થઈ જાઓ. બસ તમે તમારું જિંદગી હખેથી જુઓ, અને આયા હશો કે એની રીતે હખેથી જીવે. અને અમે તો હું ખરું પાંદડું છું, ઘડીક આયા સેવી ને ઘડીક ન્યા સેવી. અને ઉપાધિ કરતા નહીં.
અને હવે તું છે ને અનિરીને કાંઈ કહેતોય નહીં. કેવી રીતે ન કહું? હા, તમને શું લાગે છે હું આ બધું જાણી જોઈને કરવા માંગુ છું? પણ છોડો ને બાપુજી, આ વાતનો છે ને નિવેડો નહીં આવે અને આમને આમ તડકોય માથે ચડતો જાય છે. અલ્યા. જો હું જાવ અને એને ફોન કરીને કહી દઉં કાંઈ પાતું લઈને આવે. હાથા ભેગા તો થાવી. હા, કરો અહીંયા આરામ કરો, હું ફોન કરતો હોઉં. મારે તને એક વાત કરવી છે. બોલો ને, હું વાત કરવી છે. જો મને ખબર છે કે તારું અને મારું બેયનું સપનું હતું કે બે દીકરાના લગ્ન થઈ જાય, બે ઘરે બારે થઈ જાય અને સંસ્કારી અને સારી બે વહુ આવે અને પછી આપણે એ હળી મળીને રહેવી. સપના તો હતા, પણ હંધાય સપના સાચા થાય કે સાકાર થાય એવું તો ન હોય ને. આ હંધુય કુદરતના હાથમાં છે. હાથે બસ મારે એ જ વાત તને સમજાવી હતી અને તું સારું થયું કે હાથે સમજી ગઈ. પણ કઈ વાત સમજાવવાની હતી એ તો કયો. તમે તો મને કહી દીધું વાતની ખબર નથી, પણ આ તો હું તમને એક વાત કરું છું કે જે આપણે વિચાર્યું હોય ને એવું કાંઈ ન થાય, ધાર્યું ધણીનું જ થાય. હાથે હું તને અત્યારે જે વાત કરું છું ને એમાં તું એમ જ માનજે કે આપણું કાંઈ ન હાલે, છોકરાનું કાંઈ ન હાલે, એ ઉપરવાળાએ એવું ધાર્યું હશે એટલે જ એવું થાય. એટલે જો આપણો દેવાંગ છે ને એ બિચારો અંદર અંદરથી રીબાય છે. હવે એનો તો સહેજે વિચાર નથી. એવું તો આપણે ન કરાય ને, બેન ઝઘડા વધે એવું તો આપણે ન કરાય ને. પણ આમાં આપણો શું વાંક છે? અને એ બંને માણસ ઝઘડે છે તો એ તો મને પહેલેથી ખબર હતી કે એ લોકો ઝઘડશે જ. કારણ કે તમે જ વિચાર કરો ને, આ રૂપિયાવાળા બાપની દીકરી લાવ્યા છે, આવી એ દિવસથી એ રૂપિયાનો રોપ બતાવે છે. હવે જો હવે એ જેવી હોય એવી છે આપણા દેવાંગની વહુ છે એટલે દેવાંગનું ઘર ભાંગે અને એની જિંદગી બરબાદ થઈ જાય. એટલે દેવાંગે જ મને આ વાત કરી એ કે બાપા તમે છે ને એવું લાગે ને તો હું આ અનિરીને ઘરમાંથી કાઢી મૂકું અને એને છૂટાછેડા આપી દઉં અને હું જુદો થઈ જાઉં. એટલે મેં વિચાર કર્યો જો એવું કરવું અને દીકરાની જિંદગી બરબાદ કરવી એની કરતાં મેં એને કીધું કાંઈ વાંધો નહીં બેટા, તું જુદો થઈ જા, તમે તાર રાજી ખુશીથી જુદો થઈ જા. એટલે જો દેવાંગ તારી પાસે આવે કો અનેરી આવે ને તો તું કંઈ કહેતી નહીં એને. અરે પણ હજી હમણાં તો લગ્ન થયા છે અને આમ નોખા થવાની વાત કરો છો? આ નોખા થઈને કાંઈ હા ઘરના ભાગલા પાડવાના? આ છોકરાઓ નોખા થાય તો આપણું શું થાય? તમે આપણો વિચાર કર્યો છે? બધું થઈ જાય અને આપણે તો છે ને જ્યાં સારું લાગે ત્યાં રોકાવાનું. એવું લાગે મોટાને ઘરે મજા આવે છે ત્યાં રોકાવાનું. આપણે તો બે ઘર થાય અમુકનું, આપણે તો રાજી ખુશી થવું જોઈએ. ઘડીક આ કરે ઘડીક ઓલા કરે એવી રીતે આપણે એ ટેસ્ટથી રહેવાનું છે. એટલે આપણે દુઃખી નથી થવાનું. આમાં રાજી થવા જેવું કાંઈ છે નહીં. હં, તમને એમ લાગતું હશે કે આમાં રાજી થવા જેવું છે, પણ રાજી થવા જેવું કાંઈ છે નહીં. આ ઘરના ભાગલા નહીં, મા બાપના ભાગલા પાડી જાય. આપણે કોના ઘરે રહેવું કોના ઘરે નહીં રહેવું ને એ હંધી મુશ્કેલ પડી જાય. મને તમે આ છોકરાઓને નોખા કરો એનો વાંધો નથી, પોતપોતાની રીતે રહે એનોય વાંધો નથી, પણ આ લોકોને શું જવાબ દેવું? અને લોકોય ગયા બાજુ પર કે એ લોકોનો વિચાર આપણે નથી કરવો, પણ આપણો તો વિચાર કરો. તમને લાગે છે કે આપણા છોકરાઓ આપણને રાખશે? અરે રાખે છે ને, આપણા દીકરાની વહુ પરાયા ઘરની છે કે દીકરા તો આપણા પોતાના છે ને. આપણને એની ઉપર ભરોસો ન હોય, એના સંસ્કાર ઉપર હું આપણને ભરોસો ન હોય. અરે એ તો આપણને રાખવા માટે બાદ છે બે. ઓલો એમ કે નહીં મારી ભેગા રહે, ઓલો કે નહીં મારી ભેગા રહે, એમ કરી એ બે બાદ છે. આપણે એને બેન છૂટા પાડવું છે આપણા મા બાપ હાટું. એક વાત કહું, તમારામાં બહુ ભોળ પણ છે. તમને એમ લાગે છે કે દુનિયા તમારા જેવી ભોળી છે, પણ એવું નથી. મા બાપ અને સંતાન આ બંને છે ને હરસપરસ એકબીજાને લેખાજોખા લખીને આવ્યા હોય છે. નાનપણમાં મા બાપ સંતાનોની સેવા કરે, ઉછેરે, અને ઘડપણમાં મા બાપને એવી આશા હોય કે એનું સંતાન એની લાકડી બનશે. પણ જમાનો બદલાણો. આપણા જમાનામાં છે ને મા બાપને ભગવાન માનતા, હવેનો જમાનો મા બાપને ભગવાન નથી માનતા. મા બાપ માની લે ને તોય બહુ છે. સંતાનો સવાલ કરે છે તમે અમારા માટે કર્યું હું નથી જોયું? તમે આ ભીખાભાઈનો દાખલો નથી જોયો? એકનો એક દીકરો આ વિદેશ મોકલવા માટે કેટલી મહેનત કરી. બિચારાએ ફાટલા લુગડાઈ પહેર્યા, લોકોના વૈતરાઈ કર્યા. ધણી બાયડીએ આખી જિંદગી દીકરા પાછળ આપી દીધી.
અટાણ દીકરો તો વિદેશમાં જઈને બેઠો, એ લોકોની હાલત કેવી છે? તારી વાત હંધી હાસી છે, પણ હવે તું જ વિચાર કરે કે આપણી ખુશી માટે કાંઈ દીકરાની જિંદગી થોડી બરબાદ કરાય. અરે મા બાપ તો અમુકના એમ કે તમ તારે દીકરા તું ખુશ રહે, તું જા રહે, અમારી ઉપાધિ કરતો નહીં, તું તમ તારે ખુશ રહે, બસ આપણે એવું જ કરવાનું છે. જો દેવાંગા ઘરમાં રહે ને તો બિચારો અંદરથી પીડા હે, રીબા હે, અને જો એ આપણે જુદો કરી દેવી તો એની રીતે બી જિંદગી તો જીવી પડે. એટલે એ તને તું દાંત કાઢતા હા પડી દેજે, તું પૂછવું આવે ને તો હું કંઈ કહેતી નહીં, બસ એ તો હું તને ભલામણ કરું છું. સમય વર્તે સાવધાન, જે થવાનું હોય ને એ થાય. તમે ખોટી ઉપાધિ ન કરો. આ વહુઓ આવી જાય એટલે એમને વાત કરી દો, કારણ કે ક્યાં લગન આ બધું હાલતું રહેશે. નહીં કહીએ ને ત્યાં સુધી કાંઈ નિવેડો ન થવાનો. બા હા હું હા હવારે તો કંઈક પીઝા કપડાં પહેર્યા હતા ને, આ લુગડા કાં બદલી નાખ્યા? બસ મારી મરજી, મને નહોતા ગમતા, તમે બદલાઈ નાખ્યા. હા કે તારે ગયા તાક નહીં આપણે ત્યાં ગંદા થયા હશે એટલે તને તો ગમે નહીં. હા, બોલો બા, તમે કહેતા હતા ને કે તમારું કામ છે. શું કામ છે? કામ છે અને કારણ છે. આજે તો બંનેને એટલા માટે બોલાવ્યા છે કારણ કે જો આ રોજ રોજ ઘરમાં ઝઘડા થવા, નાની નાની બાબતે કસકસ કરવી, આ ઘરની સુખ શાંતિને એડે નાખવી, એના કરતાં કાંઈક નક્કી કરેલું હોય ને તો વધારે સારું. એટલે તમને કહી દઉં, આજે હાલી રહ્યું છે ને ઘરની અંદર, એના માટે મેં અને તમારા સસરાએ એક નિર્ણય લીધો છે. નિર્ણય? કેવો નિર્ણય? હા બા, અચાનક તમે હું વિચારી લીધું? જુઓ દામિની વહુ અને વહુ, જિંદગીમાં કોઈ સાસુ સસરા કે કોઈ માવતર એવું ન વિચારે કે એના દીકરા અને વહુ નોખા થાય. હા બા, એમાં તમે જરાય ખોટા નથી. દુનિયામાં કોઈ મા બાપ એવા ન હોય જે પોતાના સંતાનને નોખા કરવા માંગતા હોય. એ જ વાત કહું છું ને કે નોખા કરવા કોઈ માંગતું ન હોય, પણ હવે શું કરીએ, પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી ગઈ છે કે અમારે તમને નોખા કરવા પડશે. હા, આમાં આટલું બધું વિચારવાની જરૂર નથી દામિની બહુ. અને તમે બંને ભાઈઓ અને વહુઓ નોખા થાઓ એટલે તમારા લોકોએ નક્કી કરવાનું છે કે તમે બેમાંથી કોણ અમને માવતરને રાખશે, એટલે કે તમારા સસરા અને મને રાખશે. જે રાખશે ને એને સંપત્તિમાં ભાગ વધારે મળશે. બાપ, પહેલી વાત તો એ કે આ નોખા થવાનો નિર્ણય તમે લોકોએ આમ અચાનક લઈ લીધો છે. હજુ હમણાં તો અશોકને કહેતી હતી કે એક દાડો એવો આવશે કે બે ભાઈઓ નોખા થઈ જાય. બાપ, મને કોઈ વાંધો નથી. સો તમારે જેની યાર રહેવું હોય એની યાર. અને અનેરી તમને રાખવા ન માગતી હોય તો હું શું ને, તમે મારી યારે રહેજો. હા, બાએ કીધું ને પ્રોપર્ટી જાજી મળશે તો પછી તમે રાખો ને, તમારે તો એમ બી પ્રોપર્ટી જ જોઈએ છે. મારે છે ને કોઈ સંપત્તિ નથી જોતી. તું અંધે લઈ જાશે, પણ આ તો તારે કામ ન કરવું પડે ને. તને એમાં આળા આવે છે, તને કાંઈ આવડતું તો છે નહીં. તું જ કહેશો ને કે મને નથી આવડતું, મેં શીખવું નથી, તો તને વધારે તકલીફ ન પડે એટલે મેં તો કીધું કે બાને હું રાખી. એટલે કામની તો ભી તમને પડે છે ને, એટલે તો તમે અત્યારે બોલો છો. કારણ કે જો તમને કામની ભી ન પડતી હોત તો તમે આવું બોલત જ નહીં. અને આ તો હું બોલી એટલે હું બાને ચડી. વાહ, તને ગમે એટલું કહેવું ને તોય અમે ખોટા તે ખોટા જ રહેવું ને તું સાચી રહીશ. એટલે મારે છે ને તારી યારે કોઈ દલીલ નથી કરવી. આટલી દલીલ થઈ ગઈ ને એમાં નોખા થવાનો વારો આવી ગયો છે. હવે વધારે કાંઈ નહીં. હા, એકદમ સાચું કહેશે દામિની બહુ. અને બહુ, તમને રૂપિયાનું ઘમંડ છે. તમારા બાપાએ તમને કર્યાવરમાં જેટલું આપ્યું છે ને એ લઈને પ્રેમથી નોખા થઈ જાવ ને, પછી જોયું જાહે જે થવાનું હશે એ. હું એક ડોખી વહી જાવ એટલે તમારે તો કોઈ બોલવા વાળું નહીં, કોઈ કંઈ કહેવા વાળું નહીં. જે કરવું એ કરો. તમે જ વિચાર કરો ને કે તમારા આવ્યા પછી આ ઘરમાં કેટલા ઝઘડા થયા. હા,
નાની નાની બાબતમાં તમે કેવા કેવા ઝઘડા ઊભા કર્યા. આ નોખા થવાની વારી પણ તમારી લીધે જ આવી છે. કદાચ ભૂલતા નહીં, દામિની વહુ આવ્યા ને એ દિવસથી એમને આ ઘરને અને બધાને પોતાના બનાવીને રાખ્યા હતા. પણ તમને પણ પૂછ્યું ને કે માવતરને કોણ રાખશે, પણ તમારા મોઢામાંથી કાંઈ ન નીકળ્યું. અને રહી વાત દામિની વહુની, સંપત્તિ તો જે રાખશે એને જ મળશે. દામિની વહુ રાખે કે તમે રાખો, હા એ નક્કી તો તમારે લોકોએ કરવાનું છે. હા, આ જે હતું ને જણાવવાનું એ જણાવી દીધું. હવે હવના કામે લાગો. હે ભગવાન, આ બધાને થોડીક શિખામણ આપો. હું અઠાણે છે ને બહાર જાઉં છું. હા, સાંજે આવી જાય તો સાંજે મારી હાટું છે ને જમવાનું હાવ સાદું બનાવજે. મને છે ને બહારનું નથી ભાવતું, એટલે બહારનું કાંઈ મગાવતી નહીં. આ જે બનાવવું હોય ને ઘેરે બનાવી નાખજે. આજે છે ને મારી તબિયત થોડી ખરાબ છે, તો મારે ઘરનું ખાવાનું નથી બનાવવાનું. તબિયત ખરાબ છે? લાગતું નથી એવું કે તારી તબિયત જરાય ખરાબ હોય. અને શરદી છે ખાલી, વાંધો નહીં. શરદીના તો ટીકડા પડ્યા છે ઘરમાં. આ ટીકડા અને ઓલી બાટલી લાવ્યો હતો ને આની પહેલાં, આ મને કફ થઈ ગયો હતો ત્યારે, તો એ બાટલી પી લેજે એટલે તને સારું થઈ જાય, સમજી? મારે એવા દવા નથી અત્યારે પીવી, અને મને મારાથી છે ને રસોઈ બસોઈ થાય એમ નથી. એટલે તમે છે ને રાતે વહેલા વહી આવજો અને બહારથી કંઈક ખાવાનું લેતા આવજો. આવું તો કેવી રીતે હલવી શકાય? તું જ કે ને મને. હા, જ્યારથી આપણે લોકો આ જુદા થયા છે, આ અલગ મકાનમાં રહેવા આવ્યા છે, ત્યારથી બસ તું રોજે રોજ કાંઈક ને કાંઈક બાનું કાઢે છે કે તમે આ લેતા આવજો ને ઓલું લેતા આવજો. મારી પાસે કાંઈ રૂપિયાનો ઢીકલો થોડી પીડ્યો છે કે હું હા દાડે દિવસે તને હોટલનું ને બહારનું બધું લાવીને ખવડાવ્યા આખું. જો હા બધું ખાઈને તારી તબિયત ખરાબ થઈ છે, એટલે જ તને કહું છું કે આજનો દી છે ને તું આ ઘરે કંઈક બધું હેડકું થઈને બનાવી નાખ. સારું થઈને તું ખાઈશ ને તો વાંધો સારું થઈ જાય. આજે ને તમારા બધા ખોટા બહાના બંધ કરો અને નોખા થવાનું નામ બધું મારા ઉપર ન નાખો. તો એટલે કે તારું કહેવાનું એમ છે કે આ નોખા થવામાં તારો કોઈ હાથ નથી એમ? જો મેં છે ને સાવ એવું નથી કીધું નોખો થવામાં મારો કોઈ હાથ નથી. જેટલો મારો હાથ છે ને એટલો જ ભાભીનો હાથ છે. ભાભીને નોખું થવું તું, ભાભીને મારાથી વાંધો હતો. અચ્છા, હા મતલબ કે હા તું જ નક્કી નથી કરી શકતી કે આમાં તે હું કર્યું છે ને તે હું નથી કર્યું, હે? હા, ઓળિયો ઘોડિયો બધો ભાભી ઉપર ઢાલવી દીધો. અરે ભાભી તો બિચારા હારા હતા કે એ તો કહેતા જ હતા કે તમે રોકાઈ જાઓ, તમે અહીંયા ને અહીંયા રહો, નોખા થવામાં કોઈની ભલાઈ નથી. નહીં, તું મારી એકેય વાત નહોતી માની, ભાભીની તો ક્યાંથી માને? તને જ તે બહુ હતું કે આપણે નોખા થઈ જાય, લાડ બધા રૂપિયા આવશે. ને હવે જ્યારે હું નોકરી ઉપર લાગુ છું અને જે કાંઈ પણ થોડું ઘણું કમાઈને લાવું છું એ હંધાય રૂપિયાને તું આ તારી બેનપણીઓ હારે જઈને વેડફી નાખશો. અને એ કેવી બધી બાબતમાં, હા જે ઘરમાં નથી લાવવાનું એ હંધી વસ્તુ લઈને આવે છે, અને જે લાવવાનું છે એના ઉપર તો કોઈ દિવસ ધ્યાન નહીં ગયું હોય તારું. હા, તો ભાભી એટલા બધા જ સારા હતા તો તમારે રહેવાય ને ભાભીની હારે. તો રહેવા માંગતો તો પણ હું કરું? હા, તું મારી વાત માન તો ને. 1000 વાર કીધું તું નાક વાટીને કે નોખા થવામાં આપણી ભલાઈ નથી. નોખા થયા એટલે જોજે આપણને સૌથી વધારે તકલીફ પડશે. આ ઘરના અંધાય કામ તારે કરવાનો વખત આવશે. આવ્યો ને વખત, અને હવે જ્યારે વખત આવ્યો છે ત્યારે તું જવાબદારી માથે લેવાની બદલે બસ આ જવાબદારીમાંથી સટાકવું કઈ રીતે ને એના જ બાનાઓ ગોતે છે. અને વળી પાછી એમ કહે છે કે ના ના આમાં મારો કંઈ વાંક નથી, મેં થોડી કીધું તું નોખા થાવ. તો શું તમે બધું અત્યારે મારી ઉપર ઠલવો છો કે મેં જે કીધું હતું એ જ મમ્મી ને પપ્પાએ બધું કર્યું એમ? હા, 1000 વાર તને કહું છું કે આમાં તારો જ વાંક છે, અને આ બધું તે જ કર્યું છે ને એટલે તારા જ કારણે બધું થઈ રહ્યું છે. સો અનેરી હટાન લગી મેં તારું બહુ બધું સાંભળ્યું ને બહુ બધું તે કીધું ને એમ કરી લીધું, પણ હવે નહીં. અરે મારી પાસે 1 રૂપિયો ખાવા નથી અને તું બહારથી ઓર્ડર કરવાનું કહેશો? હે, ક્યાંથી લાવું હું રૂપિયા? મારી પાસે પૈસાનું ઝાડ છે કે ખખેરીને તને આપી દઉં? હું તું કહેશો ને એવું કાંઈ કરવાનો નથી.
જો દેવાંગ, તમે છે ને હાવ ભરી ગયા છો. મારી લગ્ન વખતે તમે મને કેવું કીધું તું જેમ કહીશ એમ હું કરીશ, અને હવે આખા ફરી ગયા. હવે કે તારી એક વાત નહીં માનું. તો લગ્ન વખતે તો તે મને કેટલાય સપનાઓ બતાવ્યા હતા કે તું આપણા પરિવારને ભેગો રાખી, હું જેમ કહું છું એમ કરી, અને ખાસ કરીને મારા મા બાપની સેવા કરી. કર્યું એમાંથી કાંઈ? તે તારા વસનો નથી નિભાવ્યા તો પછી તું એમ સમજી લે ને કે હું તારા વસનો નથી નિભાવવાનો. અને જો બહુ વધારે પડતું તારું આ બધું હાલશે ને તો હવે હું નિર્ણય લઈ લઈ ગમે એમ કરીને તને છૂટાછેડા આપી દઈ. બાકી તારી યારે હું રહેવા નથી માંગતો. કંટાળી ગયો છું તારાથી હવે. તો જાવ ને. ક્યાં જાશો? મમ્મી ને પપ્પા રાખશે નહીં? મારી સાથે રહેવું નથી. જાઓ. અશોક, સાંભળો છો? હા બહાર જતા હતા? હા, ખેતરે આટો મારી આવું મેં કીધું. હવે તો લગભગ ગારો નહીં હોય એટલે. હા તો ખેતરે જાઓ ને એની પહેલા મારે તમને કંઈક પૂછવું હતું. હા બોલ ને. તમારી કઈ વાત થાય છે કે નહીં? વાત મારે કોની યાર નહીં કે આવું કેમ પૂછશો તું? હા, તમારી દેવાંગભાઈ હારે વાત થાય છે કે નહીં? કઈ તમે કઈ ફોન બોન કર્યો કે નહીં? મેં કોઈને ફોન નથી કર્યો, સમજી તું? અને એને ફોન કરીને મારે શું હવે? એને નોખું થવું તો થઈ ગયું. ખબર છે કે એ લોકો નોખા થઈ ગયા છે, એટલે તો કહું છું ને કે તમે કઈ ફોન બોન કર્યો કે નહીં, કઈ ભાડ તો લ્યો છો કે નહીં એમની. જો તમે જાણવાની કોશિશ કરી કે આ દેવાંગભાઈ નોખા થયા પછી હું કમાઈ છે, હું ધંધો કરે છે, હું કામ કરે છે, કઈ જાણ્યું કે નહીં? મેં કાંઈ જાણ્યું નથી, સમજી તું? તો જણાય ને. તમે મોટા ભાઈ છો, આ મોટા ભાઈની જવાબદારીમાં આવે છે કે નાનકો હું કરે છે. મારે કાંઈ નથી જાણવું. એને પૈસાનો પાવર હતો ને એટલે નોખો છો. કોઈ પૈસાનો પાવર. અને હા, એક બીજી વાત, તું મને આપણે ભેગા રહેતા તું જે વાત કરતી હતી ને એ સાચી જ હતી, સમજી તું? ત્યારે મને કાંઈ ખબર નહોતી પડતી, હું એ બાજુ હતો. પણ અત્યારે તું કેમ એની બાજુ બોલશો? મને તો કાંઈ ખબર નથી પડતી. જો હા, મને દેવાંગભાઈની ઉપાધિ છે, અને તમને એમ હોય ને કે દેવાંગભાઈને પૈસાનો પાવર હતો એટલે નોખા થઈ ગયા છે. તેવું કાંઈ નથી. આ જે પણ થયું ને એમાં દેવાંગભાઈનો કાંઈ વાંક નથી. એનો જ વાક છે ને. નોખા થયા ત્યારે એ જ રાયડું નાખતો હતો ને કે અમારે નોખું થઈ જવું છે. હે, એ બધું એ નહોતા બોલતા. એ હંધુ એ કરાવવાવાળા અને બોલવાવાળા છે ને એની બાયડી હતી. એની બાયડી હતી? હા, મેં પહેલાં જ કીધું હતું ને કે એમની બાયડી છે ને એના લીધે આપણે હંધાઈ નોખા થઈ જાવ, અને નોખું થવું એ પડ્યું. હા, એને જ જોતું હતું કે નોખા થઈ જાય. અને નોખા થયા ત્યારે બા બાપુજીને હાસવવાની વાત આવી ને તો મારા પર નામ ઢોળી દીધું કે બધી સંપત્તિ હાટું મેં બા બાપુજીને હાસવવાનું કીધું છે. પણ તમે જાણો છો કે એવું કાંઈ નહોતું, અને માની લીધું કે એ નાના છે એમનાથી ભૂલ થઈ ગઈ. પણ આપણે તો મોટા છીએ ને, આપણે તો મોટપ દેખાડવી પડે કે નહીં? ના ના, એ અત્યારે જો આ કરમ ઉપર બધું હાલે, સમજી? નાના ને મોટાનું એવું કાંઈ ન હોય એમ. હવે એને જ પેલા કાંઈ નહોતું તો હવે અત્યારે આપણે શું હોય? જ્યારે ભેગા હતા ત્યારે એને હરખી રીતે રહેવું હતું ને. હવે ઈ નો સમજા તો આપણે તો સમજવું પડશે ને. નહીં, આપણે કાંઈ નથી સમજવું. હા, તમે તો બહુ કહેતા હતા ને કે આંધુ એ મોટાના ભાગમાં આવે, ગહારો મોટાના ભાગમાં આવે, જવાબદારી મોટાના ભાગમાં આવે. તો હવે આપણે આપણી જવાબદારીમાંથી છે ને પીછેહટ ન કરવી જોઈએ. અને હું ક્યાં કહું છું કે તમે એમને બોલાવો, એમની હારે વાત કરો, કોઈ બીજાને પૂછાવડાવીને જોઈ તો જોવો કે શું કરે છે, હરખી રીતે રહે છે કે નહીં, કાંઈ વાંધો છે કે નહીં. વાંધો નહીં, હું છે ને આ કરશન કાકા છે ને એને પૂછી જોઈ, કારણ કે એ વધારે એની હારે હોય, એના ખેતરે ઘણી વાર આટો મારવા જતા હોય, એટલે બધું એને પૂછી જોઈ, સમજી? હવે કાંઈ પણ થયું ને એ અંધે ખોટું થયું છે. હા, અંધાઈમાં બિચારા દેવાંગભાઈનો ઘસારો થઈ ગયો ને, એમનો શું વાક હતો? હા, પણ એ તો એની બાયડીની વાત ન માનતો હોય તો કાંઈ ન થાય ને. હે, ઠીક, કાલ સવારે મારે અને બાને ઝઘડો થાય અને તમે મારો પક્ષ ન લ્યો તો મને ખોટું લાગે કે નહીં? અને હું બુદ્ધિ વગરની છું, થોડી બુદ્ધિ વાપરી હોત તો હવે એને કામ નહોતું જ કરવું તો સાવા દીધું હોત ને. પણ હું એ ન સમજી. પણ તું ક્યાં વધારાની છો કે નકરા તારે ઢવડા કરવાના? લે, વધારાની તો નથી, પણ થોડુંક સમજી લીધું હોત
અત્યારે આ બા બાપુજી બિચારા કેટલું હેરાન થાય છે. એ તો જો એમાં તો હું કાંઈ ન બોલી શકું. આપણે જ કાંઈ નહોતું કીધું. કંઈ કીધું તું? નહોતું કીધું. આ બા બાપુજીએ નિર્ણય છે ને એમની હાથે લીધો હતો. કાંઈ નહીં, મેં કીધું એનું ધ્યાન રાખજો અને તમે સરીક જાણ લેજો. ભલે વાંધો નહીં, હું એને જાણ લઈ. હા. હે ભગવાન, કામ નથી પતતા ઘરના. હા જોતો ખરી આ વાડીના કપડાં બધા. આ ઘર હું છે ને વાડી આટો મારતો હોઉં. વાડીએ જાવ છો? પણ હું શું કહું છું તમને, આ વાડીએ જાવ એનો વાંધો નહીં, પણ મારે છે ને આ કેટલાય દીથી તમારી હારે વાત કરવી છે. હા બોલ ને, શું વાત છે હવે? આ નોખા તો થઈ ગયા છે પણ ઉપાધિ તો એની એ જ ને. માવતરને તો ઉપાધિ જાતી જ નથી ને. તમે માનશો નહીં, આ દીને રાત છે ને આ એકનો એક વિચાર આવ્યા કરે છે. અરે પણ હું કામ તું ઉપાધિ કરશો ને કોની ઉપાધિ કરશો? દેવાંગની ઉપાધિ કરશો તું? હાસ તો થાય તો ખરો ને. માનો જીવ છે, આ છોકરો ઉપાધિમાં હોય એવું લાગે છે. આ ત્યાં હરખી રીતે રહેતો હશે કે નહીં, એને ખાવાનું મળતું હશે કે નહીં, કારણ કે આ અનેરી વહુ છે ને એને હું બરાબર ફાડી ગઈ છું. એ છે ને હા ધામીની વહુ જેવી નથી. એ આ ઝઘડો થયો, નોખા થયા, એમાં એ તો રાજી જ છે. એને તો એમ છે કે એ હંધુય કરી લે, પણ ઉંમરનું કામ કરે. હા રૂપિયા કાંઈ બધે કામ નથી લાગતા. માણસાઈ સંબંધ હંધુય જોવું પડે. અરે જો આવી રીતે તું કેટલા દી એની ઉપાધિ કરી? હવે એ જુદો થઈ ગયો છે, એની પગ ભરે એને થવા દે. અને હવે એ કાંઈ નાનો કિકલો નથી. હવે એના લગ્ન થઈ ગયા અને હવે વહુ છે ને કાલ સવારે એ 2 ને 3 હોતે ને થાય. હું આપણે આખી જિંદગી આમ ઉપાધિ જ કરવામાં રહું? મને એમ કહો, હા મા બાપને 5 હોય કે 2 સંતાન હોય, સંતાન તો હંધી હરખી ને. એ સારું કરે નબળું કરે. હા અશોક હોય કે દેવાંગ હોય, આપણો જીવ ન બળે. હા અશોક તો આપણી હારે રહેશે એટલે આપણને એવું કાંઈ લાગતું નથી. પણ હા દેવાંગ નથી રહેતો ને અને એના કોઈ સમાચાર જલ્દી નથી મળતા ને તો આ દિવસે ને દિવસે મારું ડાયાબિટીસ વધતું જાય છે. અરે પણ તું ઉપાધિ કરીમાં ને એવું લાગે ને તો અશોકને કહેવાય કે ત્યાં જરીક જા આટો મારતો હોય અને ખબર અંદર પૂછતો હોય અને કેમ છે તબિયત પાણી સારા છે એ બધું જાણતો હોય એટલે એ અશોક જાય ને બધું પૂછે છે. મને ક્યાં તું લાંબો કરીશું? અશોક છે ને એ તો જાહે, એ પૂછે ખરો, પણ મને છે ને બીક છે અનેરી વહુની. એ કાંઈ અપમાન કરી દે અને પાછું ભાઈઓમાં ડખા ઊભા થયા તો. એક કામ કર, હું છે ને અત્યારે જ આટો મારતો હોઈશ બસ, અને એ બાજુ જાય જો મળી છે ને. જુઓ તમને એમ થતું હોય ને કે આ પહેલાં લગ્ન પછી ઝઘડા થતા એની ઉપાધિ કરતી, આ નોખા થયા એની ઉપાધિ, અને નોખા થયા પછી કેમ રહેતા હશે એની ઉપાધિ. પણ હું કરું બોલો? માનો જીવ છે, માનતો નથી. એમ થાય છે કે છોકરા આ કામે હોય ને તો રાજીપો રહે, પણ આ વહુની ચાલાકી એટલી છે ને કે કાંઈ સમજાતું નથી. સાચું હું અને નબળું હું. આ તો સારું છે કે આપણે આ એક જ વહુ એવી મળી. જો 2 વહુ એવી મળી હોત તો આપણે ઉપાધિ કરીને અડધા થઈ ગયા હોત. આ કેટલી વાર તો સંભળાવે છે કે આ તમને તો આ મિલકત જોઈતી હતી એટલે બા બાપુજીને હાથે રાખો છો. હજુ કંઈ દામિની વહુને સંભળાવવાનું બાકી થોડી રાખે છે. આ વાતમાં તો સંભળાવે છે. એમ કહેશે કે બાપુજીને ને બાને તમે એટલે રાખ્યા છે કે મિલકતમાં તમને ભાગ મળે, હંધુય તમારે પચાવી પાડવું છે. અરે મેં કીધું તું કે અમારા મર્યા પછી બધું અડધું થઈ જાય, પણ અત્યારે તો અમે જેના ભેગા રહીએ એના ભેગા જ રહે ને. હવે જો આની રીતો એવી છે ને એવી જ રહેવાની છે, કારણ કે એ કે આપણી પોતાની દીકરી તો નથી. હવે એ પરાયા ઘરની છે એટલે એના મા બાપે એને જેવા સંસ્કાર આપ્યા હોય ને એવું જ એ આયા બોલે. એટલે આપણે જો એની પાસે આશા રાખવી, મોટી આશા રાખવી ને તો એ આપણી જ ભૂલ કહેવાય. વાત તો તમારી હાવ હાસી છે. આપણે આશા ન રાખવી જોઈએ. પણ એકવાર આપણો દેવાંગ કેવો છે, કેમ રહેશે એ તો જોજો. એને કહેજો મળો તો કે તારી મા તને બહુ યાદ કરે છે, આવતા જતાં આંટો તો મારતો જા, મળતો તો જા. મારું મન થાય કે હું એને મળી આવું, પણ પછી આ અનેરી વહુનું મોઢું જોવાનું આવે ને એટલે હું નથી જાતી. અને તું ત્યાં જા અને અનેરી કંઈક બોલે ને તો તું સામે કાંઈ નહીં બોલતી, નકર પાછો એ દેવાંગનો વારો પડી જાય. કારણ કે એ આપણી દાસ છે ને દેવાંગ ઉપર કાઢે. હવે દેવાંગ તો તને ખબર છે બિચારો ભોળો છે હાવ, હવે એ સામે કાંઈ બોલે નહીં શકે.
એટલે તું ગમે ત્યાં જાણે ને કોઈ સામે આવી વાતે નહીં કરતી અનેરી આવી છે ને તેવી છે ને કોઈક પાછા સગા સંબંધી ન્યા વાત કરી દે ને તો એ દિવાંગનો આવી બનશે. એ સારું નહીં કરું. તમે છે ને પહેલાં વાડીએ જાઓ અને તમે ના જાઓ તો અશોકને મોકલજો, પણ મોકલજો હો. હાલ એ હું એનું ખબર અંતર પૂછાય બસ હાલ. એ હા, તમે આ ચા પાણી નાસ્તા તો કરી લીધા ને? હા, એ બધું કરીને જ હું જાઉં છું. હાલે હું જાઉં છું. એ હા, એ હાલ, રામે રામ. રામે રામ. જાતું નથી કે હવે હું કરું. આંધી એ બાજુએ હું તો પેક થઈ ગયો ને, નથી મારી ઘરે પાછો જઈ શકું એમ કે નથી હવે અમારી બાયડીની હારે રહી શકું. કોઈ વાતે મારી વાત માનતી નથી. કેમ દીકરા આયા બેઠો? અરે તબિયત તો બરાબર છે ને? બાપુજી તમે આ બાજુ? હા, તબિયત બરાબર છે. તમે કહો, તમને કેમ છે? અરે તારા ઘરમાં તો શાંતિ છે ને? ધંધા પાણી બધું રેડી હાલે છે ને? હું કહું બાપુજી, હા હા, બધું તમારા આશીર્વાદથી બરાબર જ હાલે છે. એમ નહીં, તું મને એક વાત સમજાય કે તું આમ એક શબ્દ ખાલી બોલ ને ત્યાં મને બધી ખબર પડી જાય. હું છે ને તારો બાપ છું. તું એમ કે બધું રેડી હાલે છે, કાંઈ વાંધો નથી. આ તારો ચહેરો અને આ તારા જે મોટામાંથી બોલશો ને ત્યાં મને ખબર પડી ગઈ તું નક્કી કાંઈક મુશ્કેલીમાં છો. હવે આમ જો જે હોય ને એ તમે તારા મન ખોલીને કહી દે. જવા દો ને બાપુજી, કાંઈ મુશ્કેલી નથી, મને કાંઈ વાંધો નથી. જો બરાબર છે આમ તો. અરે તારું તું ગમે એટલું ખોટું બોલ, હું મને નહીં ખબર પડી જતી હોય કે આ મારો દીકરો હાસું બોલે છે કે ખોટું બોલે. તને મેં નાનથી મોટો કર્યો છે, તારી રગે રગ હું જાણું છું. તો હું ખરું બાપુજી, તમને એમ કહું કે આ નૌકા થયા પછી હેરાન થઈ ગયું છું. અરે તો જીભે નથી ઉપડતી કે હવે હું ખાઉં. મોટા ઉપાડે નોખું થાવું કરીને જુદા તો થઈ ગયા, પણ અમારી બાયડી, અરે એને તો વધારે પડતી છૂટછાટ મળી ગઈ છે. એની આમો એક શબ્દ હું નથી બોલી શકતો. બસ એના મનમાં આવે એવી રીતના એને જીવન જીવવાનું. મારું તો પછી જે થવું હોય થાય. જો બેટા, તારી એક વાત નથી. અત્યારે છે ને આ સમાજમાં છે ને અને આ જમાનામાં છે ને ઘરે ઘરે બસ આ જ પરિસ્થિતિ છે. બધાને તારી જેવા જવાનડા, તારી એક વાત નહીં, તારી જેવા જવાનડા બધાને એની બાયુની વાત જ માનવાની હોય. એની બાયુ એમ કે હોટલમાં જવું તો હોટલમાં જવાનું, એની બાયુ કે ફરવા જવું તો ફરવા જવાનું, એની બાયુ કે મા બાપને નથી રાખવા તો નહીં રાખવાના. એટલે તું કામ નિરાશ થશો? વાત માનવાની વાત દૂર છે બાપુજી, પણ અહીંયા તો બધું ઊંધું થઈ રહ્યું છે. અરે એ જેમ કહે છે ને એમ કરવા તૈયાર છું. મને કંઈ પૈસા લાવી આપો, કંઈક સારો કામ ધંધો કરો તો જુઓ ને, આ ખેતર વાડીનું ઊંધું મૂકી જુદા થઈને કંઈક સારી રીતે નોકરીએ સીડો, પણ એનો મને કોઈ ફાયદો નથી થયો બાપુજી. જેટલો પગાર આવે એ અંધો પગાર એના હાથમાં. પગાર લઈને એ મેડમ તો આખો દી રખડવા વહી જાય. એની બેનપણીઓ રહી ને પૈસા વાળ્યું તે બસ આખો દી મોજ મજા પાર્ટી આવું જ બધું કરવાનું. અને હું આજે ઘેરે જાઉં તો કાંઈ જમવાનું ન હોય. અરે 2 ટાઈમ હકેથી જવા જો ને બાપુજી, હું કહું તમને. જો બેટા, તું આવી રીતે નિરાશ નહીં થા. એટલે પહેલાં આપણે ગઢિયા કહેતા સમજ્યા, આપણું ખોડું હોય ને એવું જ સામે ખોડું ગોતવાનું. બરાબર એનો ખોડું ગોતો ને તમે તો કોઈ દી વાંધો ન આવે. પણ હવે એ બધા તો જ્ઞાન બધાને ગઢિયા તો છે ને અત્યારે બધાને કવડવા દોડાશે, કોઈને વાત જ નથી માનવી. હું વળી બધા કહેતા હતા મને બહુ રૂપિયાવાળા છે, તમે એવા વેવાય ગોતોમાં દિવાંગની હગાય બીજે કંઈક મળી જાય તમારા વડે વડ ગોતો. પણ હું વળી આંધળો થઈ ગયો કે નહીં, રૂપિયાવાળા છે ને સંસ્કાર એવું થોડું કહે રૂપિયાવાળાને બધાને છોકરી ખરાબ જ હોય, સારી હોતે ને હોય. એટલે એ બાને મેં તારી લગ્ન ત્યાં કરાવી દીધા. અત્યારે મને ખબર પડી કે જે મેં ભૂલ કરીને એની સજા તું ભોગવીશ. તમારી હું ભૂલ છે બાપુજી, ભૂલ તો મારી જ છે.
કે એણે જેમ કીધું ને એમ જ હું કરી રાખ્યો. હવે જુઓ ને, આ ન જાણે ક્યાં ખાઉં છું, ક્યાં રહું છું, હું કરું છું, મને તો કાંઈ સમજાતું નહીં. એમ થાય છે કે આ જ્યારે મેં તમને વાત કરી હતી ને ત્યારે જો મેં છૂટું કરી નાખ્યું હોત ને તો હજી આ નોબત તો ન જ આવત. અરે નાના, એ જો સમય ઉપર બધું છોડી દે, સમય છે ને બધાનું ભલું કરે. અને તું કાંઈ એવી ચિંતા કરીમાં, અને હાલે મારી પાસે કાંઈક થોડા ઘણા રૂપિયા છે એ રાખ હાલે. બાપુજી, રૂપિયા તો મારે તમને દેવા જોઈએ આ સમયે. હવે આમાં એવું બધું ન ગણવાનું હોય છે. જેને જરૂર હોય એ રૂપિયા વાપરે એવું છે. એટલે તું મૂંઝાયા વગર અને કાંઈક એવી જરૂર પડે ને તો તમે તારે મને કહેજે, દોડ્યો આવજે. હાલ હવે ઉપાધિ કરીમાં અને જા કરે. તો બાપુજી, આભાર તમારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવાંગ, હા નીરી, ઉઠ અને દવા પી લે. શાંતિથી. અને રે આ શું કહું ને, તો તારી હાલત મારાથી જોવાતી નથી. તું કે આ સમયમાં હું કરી શકું? મારે તો તારી ઘણી મદદ કરવી છે, પણ નથી તો હું પરિસ્થિતિ સમજી શકું એમ, કે નથી તારો આ દર્દ સમજી શકું એમ. બસ તને દિલાસાઓ આપી આપીને સમય કાઢી શકું એમ છું. અને આમે આજે તારે બીજો મહિનો હાલી રહ્યો છે. હવે આવા સમયે ઘરમાં કોઈક વડીલ હોય, કોઈક આંગળી ચીંધવા વાળું હોય, કે કોઈ વ્યક્તિ તારી મદદ કરવા વાળું હોય ને, તો તને ટેકો થાય અને મને. તમારી આ બધી વાત સાચી, પણ અત્યારે હવે કોણ આવશે? મારા મમ્મી કે મારા પપ્પા તો છે નહીં. હા, એ બિચારા મદદ કરી શકે એમ હતા, પણ જો ને, હા, વરહદી પહેલા એમનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. હવે તો નથી તારા મમ્મી પપ્પા, કે મારા મમ્મી પપ્પા તો છે, પણ એ હવે નથી મદદ કરી શકે. તું જ કે ને, આપણે લોકો સામે હાલીને નત નવા કાવતરાઓ કરીને એમની સામે બાનાઓ બનાવીને જુદા થયા છે. એમણે તો નહોતું કીધું કે નોકા થઈ જાવ, કે હવે આ સમયમાં અમારા બા અને બાપુજી આપણને મદદ કરી શકે ખરા? બધા રસ્તા બંધ થઈ ગયા છે. નથી મારી નોકરીએ જઈ શકું એમ, કે નથી અહીંયા રહીને તારી સેવા ચાકરી કરી શકું એમ. આ તમે જે કહો છો એ બધી વાત સાચી ને બધી ભૂલ મારી જ છે, પણ હવે શું કરવાનું? કઈ નહીં, હવે? કરમની પીડા કહેવાય, અને આ કરમની પીડા ભોગવીએ જ છૂટકો. એના પહેલા છુટકારો નથી આપણો. તે તો આ બધું કર્યું, પણ હારો એ તે તને સાથ અને સહકાર તો આપ્યો જ તો. એટલે તારી હારો અત્યારે હું ભોગવી રહ્યો છું. બીજું તો હું કહું તને, આ બધી આપણી ભૂલ થઈ ગઈ છે નાનપણમાં, અને હવે આપણને બધી સમજ આવે છે, ત્યારે હવે આપણી સાથ આપવા વાળું કોઈ નથી. ના ના, સાથ આપવા વાળો તો આપણો પરિવાર બહુ સારો હતો. મારા મોટા ભાઈ, મારા ભાભી, મારા બા, બાપુજી, હંધાય આપણી હારે બહુ સુખેથી ને સંપીને રહેતા હતા. પણ આપણે જ નોખા થવું હતું ને. તો હવે લે, આ નોખા થયા પછી તું મને એક દી એવો બતાય કે જ્યારે આપણે બે હખેથી આમ હારે બેહીને હતા ખાધું હોય. પણ આપણો પરિવાર હતો ને, ત્યારે આપણે લોકો હંધાય
ભલે એક ટાઈમ તો એક ટાઈમ આ ભેગા બેન જમતા તો ખરા, હક ધકની અંધી વાતો તો કરતા હતા, પણ અહીંયા એ તો સુખ કોને કહેવાય ને કીધી મેં દાંત કાઢ્યા હશે ને તારી અરે ઈ મને હવે સાંભળતું નથી. દેવાંગ, આ બધો જ વાંક મારો છે અને મારી ભૂલના કારણે આ બધું તમે ભોગવી રહ્યા છો. હજી પણ હા, સમય છે કે તું ભાભીને ફોન કર, એને ફોન કરીને અહીંયા બોલાય. એ ના નહીં પાડે, હા જરૂરથી આવશે, જોજે. કેવી રીતે ફોન કરું? ખબર છે ને મેં ભાભીની સાથે કેવું બોલી છું, કેવું ના બોલવાનું બોલી છું, અને હવે કેવી રીતે હું એને ફોન કરીને કહું કે મારે તમારે બધાની જરૂર છે. સમય ખરાબ હાલતો હોય ને ત્યારે આપણા પોતાના લોકો પારકા બની જતા હોય છે. વાંધો નહીં, તું આરામ કર, હું કંઈક મારાથી બને એવો પ્રયત્ન કરું છું. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. બહુ દાડે અહીંયા આવ્યા ને? કઈ ભૂલાઈ ગયું છે લેવાનું? તો દરવાજા ખુલ્લા છે, તો જોતું હોય એ લઈ લ્યો. ભાભી, તમારી મદદ માંગવા હારું આવ્યો છું. તમને કદાચ ખબર નહીં હોય કે અનેરીને અતાણે બીજો મહિનો હાલે છે. સારું કહેવાય ને, અમને ક્યાંથી ખબર હોય? હા, તમે અમને એક વાર ફોન કરીને જાણ કરી તે અમને ખબર હોય. મેં કીધું હતું ભાભી, અનેરીને અંધી વાત કરી હતી કે એ તમને ફોન કરીને જાણ કરી દે. એ તો વટનો કટકો, એ થોડી ફોન કરે, એ આવી હારા હમાસર થોડી આપે. એને એમ હશે કે હારા હમાસર આપીને અમે નજર લગાડી દીધી તો આ તમે ભૂલ કરી દીધી આ વાત કરીને. અમારી નજર ન લાગી છે. કાલ સવારે તો અનેરી ધ્યાન નહીં રાખે ને એના છોકરાને કઈ થઈ જાય તો નામ તો અમારું જ આવશે ને. નહીં ભાભી નહીં, આવું વાંકું કા બોલો છો? અરે માનું છું કે મેં ને અનેરીએ બહુ મોટી ભૂલ કરી છે, અને એમાંય ખાસ તો મેં આ અનેરી યારે લગ્ન કર્યા ને એ જ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. હું મદદ માંગવા આવ્યા છું એ બોલો, બીજી એકેય વાતનો કાંઈ મતલબ નથી. ભાભી, હાલમાં અનેરીની હાલત બહુ ખરાબ છે. હું મારી રીતે બધા પ્રયત્ન કરું છું કે એને સરખી રીતે આ દવાખાનાની અંધી સુવિધા પૂરી પાડી શકું, પણ નથી તો મારે ઘરે પૈસાની સગવડતા કે નથી કોઈ એવું માણસ કે જે અનેરીની ઘરે સેવા સાકરી કરી શકે. એટલી એમથી વાત છે? લ્યો, પેલા કહેવાય ને આનો રસ્તો તમારી પાસે છે. મને ખબર જ હતી ભાભી કે તમારી પાસે કાંઈકનો કાંઈક રસ્તો હશે, અને એટલા સારું તમારી પાસે આવ્યો છું. ભાભી, મહેરબાની કરીને તમે હાલો ને અમારી યારે, અમારી ઘેરે. તેવરજી, તમે હરખું સાંભળ્યું નહીં. મેં એમ કીધું કે મારી પાસે આનો રસ્તો છે. અને એના બાપના ઘરે બહુ પૈસા છે ને, એક કામ કરો ને, ત્યાંથી મગાઈ લ્યો ને. એમના બાપને ફોન કરીને કહેજો કે એક નોકર મોકલે, કારણ કે અમે તો અહીં બધા નોકર જ હતા. કોને ફોન કરવાના? હવે તો એના ઘરે તે એના ભાઈ સિવાય બીજું કોઈ જીવતું નથી, અને એનો ભાઈ એ તે વિદેશ હાલો ગયો છે. શું ભાભી, એને ફોન કરવાથી કે ન કરવાથી કોઈ મતલબ નથી. તમે તો અમારા પોતાના છો ને, એટલે પોતાના લોકોમાં નોકરાણી કે નોકર આવું ક્યાંથી કાંઈ આવે? આ વસ્તુ તમારે બાયડીને કહેવાનું હતું. તમારે જ્યારે આપણે બધા ભેગા રહેતા હતા ને ત્યારે કહેવાનું હતું કે ભાભી છે ને આ ઘરના નોકર નથી, કે હંધુએ કામ તો એમની પાસે કરાવીશો અને પોતે મહારાણીની જેમ બેઠી રહેશો. હા, તમે વિચારી કેમ લીધું કે તમે મારી પાસે મદદ માંગવા આવશો ને હું તમારી મદદ કરી દઈ? હા, તમે લોકોએ જે કર્યું નહીં કંઈ ઓછું નથી કર્યું, બહુ હેરાન કર્યા છે. અરે આખા ઘરનું ધ્યાન રાખવું, હંધુએ કામ કરું, બા બાબુજીને હાસવું, અને હવે તમારા બાયડીની સેવા કરવા આવું. મારા બાપે છે ને મને નોકર બનાવીને નથી મોકલી. આવી આશા નહોતી કે અહીંયા આવ્યા પછી તમે આવા શબ્દોથી મારું સ્વાગત કરશો. આ અંધાય શબ્દો છે ને તમારા હારું નથી, તમારી બાયડી હારું છે. જઈ અને કહી દેજો એને કે ભાભી આવું કહેતા હતા.
અને એને તો મદદ નહીં લેવી હોય ને નાશ પાડીએ છે કે ત્યાં જવાની જરૂર નથી. બિચારીને બહુ જરૂર છે અંધાઈની, પણ શું કરે? તમે કીધું ને એમ આગળ વર્તન જ એવું કર્યું છે તમારા લોકોની યારે કે હવે નથી બોલે કે એમ કે નથી સહન કરી શકે. અને એટલા સારું મારી બેટીનું ઉપરાણું લઈને તમારી પાસે આવ્યો છું. બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું કે મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે ભાભી, મદદ કરો ને કંઈ. હા, તમારી વિનંતી તમારી પાસે રાખો, કોઈ જરૂર નથી. અત્યાર સુધી બહુ વેઠું, બહુ ઢળા ઢળી લીધા, પણ હવે નહીં. હવે એમને બુદ્ધિ આવી ગઈ છે કે માણસે પોતાના સારું જીવવું જોઈએ. હા, તમને ભૂલ સમજાણી એટલે અહીંયા આવ્યા. ન સમજાણી હોત તો આ પરિવાર યાદ જ ન આવત ને. હા, ગયા એને કેટલો સમય થયો? કોઈ દી એકવાર ફોન કર્યો છે કે ભાઈ તમે કેમ છો, ઘરમાં અંધાય કેમ છે, બા બાપુજી કેમ છે? આવી એક વાર યાદ, પણ જ્યારે જરૂર પડી તો સૌથી પહેલા પરિવારનું નામ યાદ આવી ગયું. સાચી વાત છે. સારા સમયમાં પરિવારની હારે હતો તો પછી મારા દુઃખના સમયમાં મારે મારા પરિવારને ફોન કરીને કહેવું જોઈએ ને કે મોટા ભાઈ બાપુજી હું અહીંયા હેરાન થઈ રહ્યો છું, મને બચાવી લ્યો, મને અનેરીની માયાજાળમાંથી બહાર કાઢો. પણ હું કરું? મને એમ હતું કે ખોટા બિચારા એ લોકોને ચિંતામાં નાખવા ને, પણ કાંઈ નહીં ભાભી, તમે જે જવાબ આપ્યો છે ને એ બરાબર છે, સાચી વાત છે. મારે અહીંયા આવવું જ નહોતું જોઈતું, હું જ ખોટો આવ્યો છું. ધ્યાન રાખજો તમે અંધાઈનું. તારી વાત સાચી હતી. અરે હું તે કેવો મૂર્ખો કહેવાવ નહીં કે મને એમ થયું કે આપણે આટલું એ લોકો ઉપર કેડ્યું ને એ લોકો અંધી વાત ભૂલી જાય ને અંધી વાત ભૂલી જઈને ભાભી એ મદદ કરવા માટે જરૂરથી આવશે. પણ જો ને ભાભીએ તો મોટે મોઢ ના પાડતી હતી. મેં તો તમને પહેલાં જ કીધું હતું દેવા, ભાભી નહીં આવે, કારણ કે આપણે એની સાથે થોડું ઓછું કર્યું છે. એને કેટલું બોલ્યા છે તો હવે થોડી આવે આપણા આવા સમયમાં. ન જ આવે ને, અને હું તો કહું છું આવવું ન જોઈ. આ તો ભાભી હારા કહેવાય કે મને થોડો સમયને ઊભો તો રહેવા દીધો. બાકી એ ઘરમાં હવે આપણા માટે કોઈ જગ્યા નથી. જો અનેરી, હું તો તને પહેલાંથી સમજાવતો આવ્યો છું કે તું જે કરી રહી છો ને એ તારે જ ભોગવવાનું થાય. અને અઢારમાં પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી ગઈ છે કે હવે આપણી હારે કોઈ ઊભું રહેવા નથી તૈયાર. બસ હું તો તને એટલું જ કહી શકું કે હિંમત રાખ અને પરિસ્થિતિ સામે લડવાનું ચાલુ કરી દે. બાકી કોઈ નહીં આવે બીજું મદદ કરવા. આવે ક્યાંથી રાખું હિંમત? હવે ક્યાંથી આવે હિંમત? મારો બધો વાંક છે, મને ખબર છે, અને અત્યારે મારી મદદ કરવા વાળું કોઈ નથી. હશે હવે રડિયા કરવાથી કે પોતાની જાતને કોશિયા કરવાથી કાંઈ નથી મળવાનું. બસ એક જ આશા હતી મને, મારા ભાભી અને મારા બા એ લોકોની પાસે જઈને એ લોકોની પાસેથી મદદ માગું. પણ સાચું કહું ને તો મારા ભાભીને મળ્યા પછી ને એનો જવાબ સાંભળ્યા પછી મારા બા પાસે જવાની હિંમત ન થઈ મને. જે એમ થયું કે જો મારા ભાભીની હારે જ અમે લોકોએ આટલું ખોટું કર્યું હોય તો પછી એક મા બાપ તરીકે એ લોકોની મેં કેટલી આંતરડી દુભાવી છે. કયા મોઢે જાઉં મારી મા પાસે? હું કહું એમને જઈને? કઈ નહીં. ભાભી તમે લોકો કેમ પહેલા ના તો આવી ઈ શકે? કયો કે મેં જે વાત કીધી હતી હાંધીએ તમે તમારી બાયડીને કીધી કે નહીં? હા ભાભી, દેવાંગ ક્યારના ઘરે આવીને એ જ મને કહે છે. તો વાંધો નહીં, તો આપણી વાત પહોંચી ગઈ છે. હા તો બરાબર, પણ તું અમને આવીને શું કામ ન કહી શકે? એ વાતની જાણ કરીશ. હું કહું બા તમને એમ કહું કે
અમે હાલીને મુસીબતને વળી છે એમ હું હરખી રીતે તમારાથી જુદો થઈને નથી જીવી શકતો એમ નહીં બા નહીં. મારે કોઈને કાંઈ કહેવાનું રહેતું નથી. મેં જે કાંઈ પણ કર્યું છે ને એ ભોગવ્ય જ છૂટકો છે મારો હવે બસ. જો બેટા, માણસથી ભૂલ થાય અને અમને ખબર છે કે તમે બંને બે આવેશમાં આવીને ભૂલ કરી, પણ એનું પરિણામ પણ જોઈ લીધું. બેટા, એમ કહેવાય છે કે પરિવાર જ્યારે સાથે હોય ને તો બધી મુસીબતનો સામનો કરી શકે. આ દામિની વહુ આવ્યા એ ધારણ તો એ પણ તો અલગ રહેવા જઈ શકતા હતા ને, પણ નહીં. અનેરી વહુને અભિમાન હતું, નોકા થયા. જોયું ને એનું પરિણામ. હા બા, મારી બધી ભૂલ છે, મને ખબર છે. અને મારા બાપના પૈસાનું મને પૂરેપૂરું અભિમાન હતું. અને એ લોકો તો એક્સિડન્ટમાં મરી ગયા અને અમે લોકો ક્યાંય નાના રહ્યા. સમય છે ને બહુ મોટો હોય છે બેટા. તમે લોકો તો નીકળી ગયા ત્યાંથી, પણ આ તો તારી જેઠાણી છે ને, છતાંય દિવસ રાત ચિંતા કરતી કે મારા દિયર અને દેરાણી સરખી રીતે રહેતા તો હશે ને. અરે થોડા થોડા દિવસે અશોકને જોવા મોકલતી આ બાજુ, હું તારા બાપુજીને જોવા મોકલતી કે તમે લોકો બરાબર રહ્યો છો તો ખરા ને. દેવાંગભાઈ, તમે જ્યારે મદદ માંગવા આવ્યા અને તમારે જે રીતે વાત કરી એની માફી માંગુ છું, પણ જો તમે મદદ માંગવા આવ્યા ને હું તરત તમને હા પાડી દે તો તમને તમારી ભૂલ કઈ રીતે સમજાવ? તમને તો એવું સાથ ને કે સામેવાળું માણસ તો ગાંડું છે, એને કાંઈ સમજાતું નથી. જ્યારે એની પાસે મદદ માંગે, જ્યારે કામ હોય ત્યારે જવાનું. માણસમાં છે ને લાગણીઓ હોય છે, એને દુભાવાય ને. હા, અંધી એ વાત છે ને મારે તમારી બાયડી સુધી પહોંચાડવી હતી, એટલે મેં તમારી યાર એમ વાત કરી હતી. ભાભી, મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરી દીધી છે. તમને મેં ના બોલવાનું બોલી દીધું. હવે મને સમજાતું નથી કેવી રીતે માફી માંગુ. કાંઈ નહીં, દામિની વહુ છે ને ખાલી આમ બોલવા માટે જ વાત નથી કરતા, એ દિલથી તમને લોકોને પ્રેમ કરે છે. તમારા માટે એના દિલમાં લાગણી છે અને અમે લોકો તમને ઘરે લઈ જવા માટે પાછા આવ્યા છીએ. હા નહીં, તને પહેલા જ કીધું તું ને, હું અને બા તને ખીજાવું, તને કહેવું, સમજાવશું, પણ કોઈ તને કહી જાય ને એવું ક્યારેય નહીં કરે. હા ભાભી, તમે એ બધી વાત તો મને કીધી હતી, પણ ત્યારે મને મેણા જેવી લાગતી હતી, પણ અત્યારે બધી વાતની સમજ પડે છે. કાંઈ વાંધો નહીં બેટા, સમયે માણસને ભાન થઈ જાય ને એ મોટું. હાલો હવે જાજી વાતોના ગાડા ન પડે, હાલો આપણા ઘરે. હા બા, પણ એક મિનિટ જાવું છે ને પછી જોજો ના જઈને પહેલાંની જેમ બાંધવાનું ન ઊભું કરતી. દેવા, મને ખબર છે મેં તમને ના કહેવાનું કીધું છે, તમને બહુ હેરાન કર્યા છે. તમારી, મમ્મીની અને ભાભીની બધાની માફી માંગુ છું. મને માફ કરી દો. હારું બાપા હારું, માફી મંગાઈ ગઈ. હાલો હવે ઘરે આપણે. હાલ સામાન ભર્યા આપણો બે